ઓહો, આજ તો દી તો જો કેવો મસ્તીનો છે. મોર બની તને ઘટ કરે, મને મોર બની તને ઘટ કરે. કેવું મસ્તીનું ગીત છે કા? હા, ગીત તો સારું છે, પણ તારા ઉપર શોભતું નથી. તારું મન તો મોર બનીને કકડાટ જ કરતું હોય. દોઢીના બોલ્યા વગર તો હાલે જ નહીં. તમને બોલાવે કોણ છે? તન મમ્મી બોલાવે છે ર્યા. જેને કામ હશે ને એ અહીંયા જ પોતે હાલ્યું આવશે. તમારે કાંઈ દોઢું થવાની જરૂર નથી હો. તમને પગાર જડે છે અને આગળ પાછળ ધોડવાનો. જીભડારી જીભડો જ લાંબો છે. તમારા ડોરા આઘા પાછા કરો માં, મને નજર લાગી જાય છે. મારી મમ્મી કહેતા હતા કોઈ આમાં આઘા પાછા ડોરા કરીને તારે હમું જોવે ને તે તારે કારો ટીકો લગાવી દેવાનો, નકર નજર લાગી જાય. જાને હવે જડબારી. લે પર નક્કી થતો ક્યાંય હખેથી બેહવા દે જ નહીં. હાલે જ આવે તન મારવા તો. તન મારવામાં પેલો નંબર છે. ઓ ભૂતળી બેન, એ હા જલપા બેન, શું થયું? કેમ એકલા એકલા બડબડ કરો છો યા? એ જલપા બેન એ હંધાય લોહી પી ગયા, લ્યો શું કરવાનું? હા, તમાર તો લોહીએ બોરું તે હંધાય પી જાય. હે જલપા બેન, તમારા ઇંગ્લિશ ક્લાસ કેવા હાલે? ફર્સ્ટ ક્લાસ ચાલે છે રે ભૂતળી બેન. ઓહો હો, ઇંગ્લિશ તો જો ફાડે ફર્સ્ટ ક્લાસ. 1 2 3 4 શીખતો લાગો જલપા બેન. ઈ તો આવડતું જ તું હો ભૂતળી બેન. મને શું ખબર તમે પહેલી વાર બોલ્યા ફર્સ્ટ ક્લાસ તે મેં કીધું 1 2 3 4 શીખતા હશો. હાલો ભૂતળી બેન, મારે જાવું છે. ભલે હો, જય શ્રી કૃષ્ણ. ચા ઇંગ્લિશ ક્લાસ કરવા જાવું છે? ના રે ના, ઇંગ્લિશ ક્લાસ ને તો વાર છે. મેં કીધું વળી ઇંગ્લિશ ક્લાસ કરવા જાવું હશે. જલપા બેન ને તો ઉતાવળે બોરીને ભાગ્યવારી જ કરે. ઓખેથી વાતે ન કરવા દે, ભાગ્ય જાય. કોણ જાણે એને કઈ લંકા લૂંટાઈ જાય છે. ભૂતળી તે નાઈ લીધું? હવે મમ્મી મેં નાઈ લીધું છે. તો માતાજીનું મંદિર સાફ કર નાખ હાલ. અને ન નાઈ હોઉં તો બાથરૂમ સાફ કર નાખ જા. કામ કરાયા વગર તો મૂકશે નહીં આ, નહીં તો લેપર વાળો ધોળાવશે જ રે. એ હો મમ્મીજી, હું છે ને માતાજીનું મંદિર સાફ કર નાખું હો, તમે બાથરૂમ સાફ કરતા હો જાઓ. એ હા, બડતાલું તી પહેલાથી કહેતી હોય તો મમ્મીજી હું કર નાખું. આ ડોસીમાં તો લારે ને લારે મૂકે જ નહીં કોઈને. સંડાસ સાફ કર નાખ જાઓ. હવે તમે જ કર નાખો ને. હું સંડાસ સાફ નહીં કરું હો, મને તો ગંધાય. તને તો ગંધાય જ ને વાંદરી. તમે હા ભરી ગયા મમ્મીજી, તમારે હા ભરવાનું નતું. આ તો હું એકલી જ બડબડ કરતી હતી. જા ને હવે જડબારી. મમ્મીજી વાંદરી, મંદિર સાફ કરવાનું કીધું તી કે ના નહીં આવતો તો જા સંડાસ સાફ કરવા ગધેડી. હા ધોઈ કામ મારા પાસે જ કરાવું, પોતાને તો કઈ કરવું નહીં. સેફટી આપો ચણી તે હાવ આપો ચણી. પીઝા ને બર્ગર ની ઓફર લાગશે તે ધોળીને જા પીઝા ને બર્ગર ખાવા. કામ કરવાનું કેસો તી મમ્મીજી મને પેટ દુખે, પગ દુખે. નાટકિયાણી. કેવા મારા ફૂટેલા નસીબ કે આવી વહુ ધકી મને કરમ ભમરારી. અરે બાયા ડોસીમાં આખો દી મારી આગળ પાછળ ફરશે, પણ એમ નહીં કે કિચનનું એક વટકલું કરું. એક ચાય બનાવવા આવે તોય હંધુ રમણ ને ભમણ. ઠકાણે તો કોઈ દી મુકતા આવડ્યું જ નહીં. આ ડોસીમાં કીધી સુધરશે કોણ જાણે? અડધી ઉંમર તો વીતી ગઈ, હવે કીધી સુધરવાનો એને ખબર. માથા ભારે છે હો ડોસીમાં તો. એ ભૂતડી, ચાય નું નક્કી જો, ચાય બાય હું નહીં બનાવી દઉં. હજી હમણાં જ પીધી છે ને વરીને ચાય. એ પણ નથી પીવી નથી. તારા હાથની ચાય ન ભાવે ખબર? હા, ને હવારે તો થાયડો જ પી જાય છે અને અત્યારે ચાય નહીં ભાવતી. હવાર કેજો નહીં ચાય દે, ચાય બાય હું નહીં બનાવી દઉં. કેજો તમારી મમ્મીને બનાવી દે. વાહે ગેસે સાફ કરી નાખજો, ભરાઈ દે ને ઈ. ચાય ને ખંડ ને હંધો ઠકણે મૂકીને જવાનું. હે હા મારી માં. હા બીજું કઈ? બીજું હું કે તમને? હું પૂછતો તો ખબર? ના નહીં ખબર હો. આ છૂટા છેડા થવાનું મુખ્ય કારણ શું હે તને ખબર હે? શું હે મુખ્ય કારણ? લગન. જો લગન જ ન થાય તો છૂટા છેડા થાય કોઈ દી? વરિયા દી તમારામાં તો મગજ વગરના જેવી વાત કરો હો ને. તારે તો ચા મગજ હતો જ પેલા જ નહીં. હોશિયારી ન કરો ને. બારે જાઓ હો તમે? બારે જાઉં છું પણ કાંઈ વેફર લઈને આવીશ નહીં, જો તને કહી દઉં છું. હું આટે ચડતો નથી. માવાન વિમલ ને બીમલ ને બધું આટે ચડ્યા વગર આવે હે. ભગવાન ઘા કરતા લાગે. કઈ દુનિયામાંથી આયા કોણ જાણે? જવાબ તો ઊંધા કોઈ દી સીધા ના દે. આ હંધુઈ છે ને તારા પાસેથી જ શીખ્યો હું. નકો હું તો હાવ ભગવાનના ઘરનો ભોરો માણસ હતો. ભોરા અને તમે ભોરવાઈ તો હું ગઈ બચારી. તું શું ભોરવાય? તું તો જો ને અંધાઈને આંગળી ઉપર નચાવે હેરી. બારે જાવ ને તો સંતરા લઈ આવજો અને જોઈને લેજો. ભોરવાઈ ન જાજો, બગડેલા આવે છે.
હું ને મારો આખો પરિવાર તને બે બે વાર જોવા આયા તોય ભોરવાઈ ગયા. તો આ સંતરા તો છે શું? જીભડી તો કોઈ દી અંદર રે જ નહીં. ભલે હો, જય શ્રી કૃષ્ણ. એ હો, જાઓ ટાણે સંતરા લઈ આવજો. તારા 2 કિલા ને મારે ને મમ્મીને 1 કિલો થઈ જાય ને 2 કિલો તને. ના ના, મારે તો હાથી જેવડું પેટ છે ને તો મારે તો 5 કિલા જોશે સંતરા. માં ફોલી ફોલીને દેજો ને હું ખાઈ જઈ હંધુઈ. મને તો ખબર જ છે કે તારું હાથી જેવડું પેટ છે, પણ તું માનવા દે તો થાય ને. સાને મને હાલતીન થાવ ને જીભડી આકો ઊભો ઊભો, બીજું કઈ કરવું જ નહીં. ચલ ચલ એ વહા, જીભડી જાકે કોઈ દી એમ નહીં કે આ જીભડો સીધો હાક્યો હોય. હે ભગવાન, કોક તો સમજાવો. લોહી પીણા નક્કી થતો. મારું તો આ માન દીકરો બે માથું ખાઈ ગયા છે. માં આખો દી કચકચ કરે, આમ નથી કર્યું ને તેમ નથી કર્યું ને આ હારું નથી ને તે હારું નથી, તો તમે જ કર લેતા હો તો. અને આ આખો દી તને મારે આમ છે ને તેમ છે ને. ઘણું જ્ઞાન છે ને બાટવાનું નહીં, પોતાનું જ્ઞાન પોતા પાસે જ રાખવાનું. હંધે પાસે હોય જ જ્ઞાન. પાછી એની તો વાતો એવી હોય ગધેડાને તાવ આવે એવી. અહીંયાથી તો ગધેડા હારી વાતો કરે. સીતારામ 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 સીતારામ. પોતે અહીંયા બેઠા બેઠા ભજન ગાય છે. લોહી પી પીને જાય ને અહીંયા આવીને બેહે. કેવા ડોસીમાં છે લોહી પીણા. મમ્મીજી પાયે લાગુ તમને. સુખી થાવ, પણ આજ કઈ પાસે તારો દી ઉગ્યો કે મને પાયે લાગવા આવી? મમ્મીજી પગે એટલે લાગુ છું કે હવે તમે ને તમારો દીકરો થઈને મારું લોહી ઓછું પીજો ને મને જીવવા દેજો. ગધેડી તે જીવવા નથી દેતા અમે. બે માં દીકરે લોહી પી પી ને હવે તો ડોક્ટરે કહેશે કે બેન તમારામાં લોહી ઓછું છે, ચા લેવા જાઉં. ઓકે મમ્મીજી. હારે હા આવે વંદરી. હું હરી કનમાં રાડું પાડે, જરી ધીરે બોલતી હોય તો આખી શેરી સાંભળે. તારી તો રાડું એવડી કાગડી. પોતે આખો દી રાડું પાડશે એનું કાંઈ નહીં. હું ઘડીક વાર બોલી તો કાગડી ને બાગડી ને. મારો તો ખાલી શેરીમાં ગુંજે હે, તમારો તો આખા ગામમાં ગુંજે હે. જોઈ આવો એકવાર. ભૂતળી તને તાર મમ્મીએ સંસ્કાર નથી દીધા કે હા હું કાઈ કે ને તે બળબળ ન કરાય, સીધી રીતે જવાબ દેવો ને તો દેવાય, પણ જીભડીએથી બળબળ ન કરાય. મમ્મીજી તમારા મમ્મીએ તમને સંસ્કાર નથી દીધા કે ખાઈ પીને ઘોડે ચડીને બેહાય નહીં, કક વટકલું કરાય. પારકા ઘરેથી કઈ નોકરાણી બની નથી આવ્યું કોઈ. એ જડબારી, તને તો કઈ કદર જ નથી. કદર કર્યા જેમાં હોય તો કદર થાય ને. એવા લખણ તો હોવા પડે ને કે કદર કરીએ. હવે ઘડીક મૂંગી રહેજે, મારી બેનનો ફોન આવ્યો છે. એ હો ભૂતડી, એક કામ કર, તારે બારે જવું હોય ને તો હાલી જાવ. મારી બેનથી વાત કરું છું ને એટલે હું અહીંયા બેઠી બેઠી કરી લઉં ને. હા, હું શું કરવા જાઉં? તમારે વાત કરવી હોય એકલા ને તો તમે જ જાઓ ને બારે. હું તો અહીંયા જ બેહીશ. જો મને એ ખબર પડે ને તમારે ખોદણી કરો છો કે નથી કરતા. જડબારી જાશે તો નહીં. હાલો, હા શું કરે હેરી? ઠીક લે, હું એ બેઠી છું. જો ઈ તો હારું હું અહીંયા બેઠી છું. નકત મન લાગે કે કામ કરીને અત્યારે જ બેઠી, ભલે ને વટકલું ન કર્યું હોય. ના રે ના, અમારી વહુ રહીતે બોલ બોલ કરે હેરી અહીંયા બેઠી બેઠી. હવે મમ્મીજી થોડુંક હરવે બોલો, તમારો અવાજ આખા ગામમાં ગુંજે હેર્યો. હા રે હા આવે. હે શું કહે? ઈ જે કેતો હોય મમ્મીજી પછી હા ભરજો, પેલા હરવે બોલો. આખી શેરી ભેગી થઈ ગઈ. જુઓ તો કાગડા છો તમે તો. હા અવાજ તો જાણે કાગડો. મારો તો તોય કોયલ જેવો તો હતો, તમારો તો કાગડા જેવો. કોઈ પક્ષીએ ન બેહે. પેલી મારે વાત નથી કરવી હો. અમારે વહુ રહી તે કોઈ દી હખીથી વાત જ ન કરવા દે. આમ ન કરાય તેમ ન કરાય, રહી બેઠી બેઠી ઓર્ડર દેતી જ હોય. તી એમ હોય એને તો ઈ નહીં ખબર પડતી હું મોટી કે ઈ. એને તો એમ કે હું જ મોટી, હું જ એક હોશિયાર. આ ડોસીમાને તો પાપ લાગશે પાપ. હે હા ભલે હો, પછી વાત કરીશ. આ વાતું ન કરવા દે ને આપણને. પાહે બેહી એટલે એવું ને એવું હોય તો તારે. હવે એલી હું એકલી હશ ને ત્યાં ફોન કરી. એ હા ભલે હો, જય શ્રી કૃષ્ણ. એ તમને તો પાપ લાગશે પાપ. ડોસીમાં કેટલું ખોટું બોલો હો. અને મમ્મીજી તમે તો બહુ હારા હો. તમે કરો ઈ ઠીક, અમે કરી તો નહીં કરવાનું. સીતારામ 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 સીતારામ. હવે ચાથી બોલે? બોલતી બંધ થઈ ગઈ ને બચારાની. જી ભળારા ખોટો ખોટો બાફી આવે. વગોણા થાય ની સામે ઊભો હોય એટલે કા ભગવાને સહન નહીં કરે. ડોસીમાં તમારી ટિકિટ આવે ભગવાનના ખનિત કેજો તો, સ્વર્ગની આવી કે નરકની. 90% તમને નરકની જળશે. જાને હવે જડબારી, હું વેલી જઈ ને તે તારી નરકની બુકિંગ કરી રાખી. તમે તો સ્વર્ગને લાયક જ નથી મમ્મીજી. ભગવાનને ગંધ આવે તમારા ખોટા કરમની. પરજ રાખે ને તમન તો. હાલી જાને જડબારી, તું જઈ નરકમાં. મને કે ખોદણી તમે કરો તમને જ કહું ને, પાડોશી ન કહું કઈ. મમ્મીજી આજકાલ તમારો જીભડો બહુ હાલે હે. ગામમાં જાવ ને તે ટેલર પાસે જાજો અને કેજો જીભડો કાપી દો, થોડો કોસો હાલે.
મૂંગી હાલી જાને ગધેડી. સાચું કઈ એટલે લાગે બચારાને વાહનું. હાલી જાને ભૂંડી અરખામણી. મમ્મીજી હવે બેઠા બેઠા વગોણા કરવા ન મંડી જાજો. થોડાક ભગવાનના નામ લઈ લેજો. કેમ કે હવે છે ને તમારા પાપ વધી ગયા છે પુણ્ય કરતા. કીધી સુધરશો મમ્મીજી? અડધી ઉંમર તો વીતી ગઈ. આ ભૂંડી અરખામણીને કઈ બળતાલું ન કીધું તો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.